ગામમાં 7-8 વર્ષ પહેલા બનેલી ઘટના છે ભાઈ, તને કહું, તને કહું, બજારમાં બકાલાની રેકડી નીકળી, સમજ્યા? એમાં ઘીહોડા ને ગલકા ને ભીંડો ને તમે જોવો તો મરસા ને કારેલા ને ટમેટા બધી વસ્તુ, સમજો ને. અને ભીંડો પણ સિંગું વેચની હો, કીર્તિદાન લાંબી વેચની સિંગું, લીલી સોમનામ કુણી માખણ આમ કરતા ભાંગી જાય હો. આમ કરે ને જો એ સિંગ મોઢાથી ભાંગે તો જ લેવાય, ન કરી તમારે ત્યાં ગળામાં હલવાય. ભીંડાનું એ માપ. એટલે આવડા કે શું ભાવ છે ભીંડાનો? ભાઈ હે ભાઈ શું ભાવ છે? 10 નો 500 લાય, અહીં નથી કોઈ નોટ, બધું સાફ. ખ્યાલ આ 10 લાય. ભીંડો આમ રૂમાલમાં લઈને હાલ્યો આવે બજારમાં, બધાને કહેતો આવે ભરેલો ભીંડો બનાવો, આવજો ખાવા, ભરેલો ભીંડો બનાવો. ઘીરે જઈને આમ પાણા ટકોરા માર્યા, છે ઘીરે ક્યાં ગઈ? તમારી કોઈ હું છે એટલે સમજવાનું ભઠ્ઠી ગરમ છે. એ હવે ખબર પડી જાય વાંધો છે કે કાંઈ નથી, આ ભરેલો ભીંડો બનાવો, ભીંડો છે આમ જો, ભરેલો ભીંડો બનાવજો. હા બનાવશું, હું જોવો ભરેલો ભીંડો બનાવશું. માથા કૂટે જ કીરા કરે, મગજ થઈ ગયો હાવ હળેલ જેવો. આવડા બજારે આવ્યો ને બાઈએ ભરેલો ભીંડો બનાવો એટલે રસોડામાં ગઈને જોયું તો સીણાનો લોટ ન મળે. સીણાનો લોટ વિના કે ભરેલો ભીંડો થાય ને, એમાં કે ઘઉંનો લોટ તો હાલે નહીં. એટલે 3 દુકાન, નાનું એવું ગામ હો કીર્તિદાન, નાનું એવું ગામ, 3 દુકાન. એટલે કાકા બેઠા તો મોટી ઉંમરના, એટલે બાઈ ગઈ ને, કાકા એ કાકા શું છે? એ 250 ગ્રામ લોટ દો ને કાકા, તમારા દીકરાને ભરેલો ભીંડો ખાવો છે ને, એ તમારા દીકરા આવશે ને એટલે પૈસા આપી જાય. મારા દીકરાનો બાપ જન્મો તેદુનું બાકી છે, એટલે વો અમે બાકી નહીં દઈ, કે અમે ખોટું નહીં લગાડતા. પણ કાકા તમારા દીકરા દઈ જાય. અરે જન્મનો ખોટો છે, ન દઈ જાય. બીજી દુકાને ગઈ બાઈ, ત્યાં એના ઘરવાળાથી નાનો માણસ બેઠો હોય છે, એટલે એનો દેર થાય. એ ભાઈ 250 ગ્રામ સીણા લોટ દો નહીં, તમારા ભાઈને ભરેલું ભીંડું ખાવું છે ને, તમારા ભાઈ આવશે ને ત્યારે પૈસા આપી દે છે. હો 250 ગ્રામ લોટ આપો. કે મારો ભાઈ જન્મોથી 60માં માલ લઈ ગયા છે, એના પૈસા હજી નથી આવ્યા, એટલે ભાભી માલ નહીં આપી. બાઈનો મગજ મીનો સટકવા, સોટલી ખીતો મણી થવા. હો ત્યાંથી આગળ ગયા તો એક છોકરો બેઠો દુકાને, ત્રીજી દુકાને. એ છોકરા તાર કાકા આવશે ને તે પૈસા દઈ જાય, 250 ગ્રામ સીણા લોટ દે બેટા ને ભરેલો ભીંડો ખાવ. કે મારા કાકા છે જન્મના ખોટા, એ વ્યવહારના ખોટા છે, હું બાકી દેવાનું મારા બાપુજી ના પાડીશ. બાઈને મગજ હાવ સટકી ગયો. અભાગ્યાનું ઘર માંડ્યું ને આબરૂ જેવો સાટો નથી. ત્યાંના પાડોમાં એને કાકી રહેતા છે કુટુંબના, ત્યાં જઈને બાવણું ખખડાવ્યું. કાકી એ કાકી, કાકી માલિકોથી અવાજ આવ્યો, હું છે? કે કાકી 1 સાલિયું સૈણાનો લોટ દો ને, તમારા દીકરા આવશે ને લોટ લઈ આવશે તો દઈ જાવ. ઉછીનું 1 સાલિયું સૈણાનો લોટ આપો કાકી. કે પોર બાજરાને લઈ ગયા છો, એ પાછો નથી દઈ ગયા, સૈણાનો ન દો એટલે નથી દેવો, જાવ બહુ ખોટું નહીં લગાડતા હો. બાઈનું મગજ સટકી ગયો. આવીને ભીંડાની સિંગુના આમ કટકા ઊભા કર્યા ને પાછા આમ આડા કર્યા ને સીરિયા કરી નાખ્યા ને, જેવું તેવું વઘારીને મૂકી દીધું. આ ભાગ્યાનું ઘર માંડ્યું 250 લોટ કોઈ દેતું નથી, અને મોટી મોટી જ બજારમાં ખીર્યા કરે છે. ઓલો તો 11:30 બજારમાં આવ્યો. હવે આ ભરેલો ભીંડો છે આપણે, લાલુ આવો. એટલે ઓલા બધાને ખબર હોય ને કે ના તું ખાજે ને, અમારે નથી આવવું. ઘીરે જઈને મીણો એ તો નળે હાથ તો આવો. આમ આમ હું આવી ગયો. લાવો 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 જમવા, લાય જમવા દે. ભાઈ થાળી દીધી, સાલિયું માલિકો શાકનું ભીંડાની બદલીમાં કટકા. એટલે આવડા સાલિયા હમ ઘડીક જોવો ને ઘડીક બાઈ હમ જોવે. આ કેમ ભરેલો નો કર્યો?
હે હું કે પણ લોટ નહોતો કાકા ત્યાં જવું હતું કે કાકાએ ના પાડી તમારા બાપજીને તે તમે કીધું પણ તો પણ જ આવવું હતું કે એણે કીધું તમારે 60નો માલ લઈ ગયા બાકી પણ તો બધા છોકરાને પાસે આવતું એણે કીધું મારો કાકો જન્મનો ખોર પણ તો કાકી પાસે ન જવાય કે કાકી કીધું પોર બાજાર લઈ ગયા એ પાછો નથી લઈ ગયા સ્વામિનાથ આજનું જમી લો કાલે ક્યાં ગોઠવશું તું મારી સામું બોલો મારી સામા જવાબ દેશ કે જવાબ નથી તમે કયો એનો ઉત્તર આપું છું એટલે મારી આબરૂ માથે કા કરશો તું કે આબરૂ હોય તો કા કરું એટલે તું મને શું સમજો જોરદાર આબરૂદાર કોઈ 250 લોટ નો દી એવા ખૂબ કુળવાન ખૂબ સારા એટલે તું એમની એટલે હું મારી હમું બોલો હાલો બડો લીધો બડો એટલે ભાઠો ભાઠો ધોકો હે ભાઈ હો બાઈને કે મારવા તોડ્યો ખહુર ઓલી બાઈને થયું કે ભાગ્યો મારશે મારું કપાળ ફોડી નાખશે હમણાં મારું મોત કરશે મારા નાના નાના છોકરા રતડી પડશે અને માને છોકરાથી જગતમાં બીજું કાંઈ વાલું ન હોય આવડા થોડ્યું ખવડાવડું થોડું આ મારો કે બાઈ આમ આડો હાથ દઈ દો આ હાથી તો આ માર્યો ધોકો હવે બાય લોટકી ખૂબ કારણ કે શેણાનો લોટ ન હોય એટલે ઘરમાં ખોરાકનું તો માપે ન હોય 35-38 કિલો વજનદાર હો ભાઈ ઠીકા ઠીક અને હરિયા જેવા હાડકા ને હાડકું ભાંગી ગયું ને હાડકું ભાંગે એટલે જ્યાંથી હાથ ભાંગે પગ ભાંગે આંગળી ભાંગે જ્યાંથી ભાંગે ત્યાંથી લબડી રહ્યા અને આમ હાથ ભાંગી ગયો આમ હાથ મીનો ટીંગાવા અને પછી બાઈના મગજની કુંડલી સટકી ગઈ ઉપરની તાળવાની હાવ આજે બ્રહ્મરંધ્રની કુંડલીથી સટકી ગઈ હાવ માર્યા ભાગ્યા માર આ એક ભાંગ્યો ને બીજો ભાંગ તને નિરાશ થાય જઈ હોય તે દોટું કાઢે કામા કૂટ્યો ભરેલો ભીંડો ખાવો ખા ભીંડો ભાંગી નાખ્યો હાથ અભાગી જોવેશ કેવો ટગર ટગર નીંભરો એટલે વિલાયથી હળવું જાજુ લાગી ગયું લાગે છે એટલે કે આમ જો આમ હાથ હલાવી તો કળ સડી ગઈ કળ સડી ગઈ છે કે આ ટીંગાય છે હાથ કળ સડી ગઈ છે કામા ખૂટો બાયડી માથે હફૂરો દોટું કાઢે હજી તો 8 દી પહેલા મારી ત્યાં ધોકો નાખ્યો ખા ભીંડો ઉલાલે થયું ભાઈરે કરી આ બપોરે રાંધ્યું હતું આ ટોળું એક છોકરાનું હાજે કોણ ખવડાવશે ગરીબ માણસ શું લાંબી વાત હોય એટલે કે હાલ દવાખાને નથી આવું દવાખાને મારા રોટલા કહીને છોકરાના કહી તને ખબર પડે ભીંડો ખાવો તેવડ વિનાનો તો એની પાછળ ખૂબ મોટો હેતુ છે હો એટલે ઓલો કે દવાખાને નહીં આવે તો ઘાણી થાય એને યુક્તિ કરી આદમી હોશિયાર હોય સમજ્યા બાયુને એમ છે કે એને ખબર નથી પડતી બાયુ સહી હોય ત્યાંના ઘરવાળાને એમ કે તમે હાવ ભોળા છો ભોળો નથી છેતરવાની શરૂઆત તાર ગીરેથી જ કરીશ આપણે તો બધું નાખ્યું ક્યાંય જગ્યા જ નથી બધું આમનમ જ છે આમનમ જ લાયક થોડાક દી તો પણ ફેરવે ચાલ બેસી જા તાજામાં ખૂબ છેતરાય આ ગઢિયા છે ને વડીલો એને વંદન કરવા પડે બહુ બુદ્ધિશાળી 10 વર્ષ અગાઉ હક પણ કરે અને 10 વર્ષ હાડા દી આવે ને તૂટલા સડા લઈ આવે ને હાંધીને દાબી આવે ને 2 દી રોકાય ખબર પડે કે આ રાખવા જેવું હક પણ છે કે નથી એમ એને વંદન કરવા પડે આપણે તરસ સીપડીના બી 15 દીમાં તમે પાવડર હું હોય આપણને શું ખબર પડે ભાઈ અને છોકરો જોવા જાય એટલે હા પાડી ન જાવે એને ખબર છે જો સેટકું તો ગયો 15% વળી જોવે આમ કે ના નહીં ચાલે વેટ વધુ છે ને એમ નહીં ચાલે ને અભ્યાસ ઓછો છે ને આંખું ત્રાસી છે ને એવું બધું વાતું કરે ઉલા તો હમું જ નથી જોતા સાય આમ ત્રાહો પી લે હા પાડીને જ આવે 50% તો ના જ નથી પાડતા એ જોતા જ નથી ઊંચાઈ કેટલી છે 5 ફૂટ 1.5 ઇંચ છે 2 ઇંચ 4 ઇંચ છે એનું કારણ છે તમે એનું હાસ્ય કરી છે ને એનું કારણ આપણા કરેલા પાપનું પરિણામ સંતાનો ભોગવે છે દીકરીને માના ઉદરમાં મારી નાખવાનું મહાન પાપ મા બાપે કર્યું
એનું પરિણામ આજ આપણા સંતાનો ભોગવે છે. અહીંયા બનાવે એવો બીનો, મારે વાત લાંબી થઈ જાય. આ પાછું લબ્બર જેવું રહ્યું ને, ખેંચો લાંબુ થાય, મૂકો ભેગું થાય. કુમાર દાંત કાઢે તઈ. અહીંયા મારો કહેવાનો હેતુ એ હતો કે પેલા છોકરાને કીધું કે તારી માં નહીં આવે દવાખાને તો આપણે હાજર રાંધતા, મને આવડતું નથી ને તમને કોઈને આવડતું નથી ને આપણું રાંધશે કોણ? છોકરાને કીધું એટલે છોકરાને કીધું તમારી માને તમે સમજાવો. છોકરા નાના નાના માને વળગી પડ્યા કે માં મારા બાપની ભૂલ થઈ, અમારી હમું તો જો, અમને કોણ હાસવશે, હાલ દવાખાને. તમે કહો છો ને એટલે આવું હાલો, બાંધ્યા રિક્ષા નીંભરો. હવે ઊંધું કાઢીને બેઠો. ભીંડો એક દી મોઢો ખાધો તો હું મોત આવતું. પણ માં તો માં છે. મને માંથી વિશેષ આ જગતમાં કોઈ પાત્ર દેખાતું જ નથી. પશુ પક્ષીની માં હોય, દેવ દાનવની માં હોય, મારી તમારી માં હોય, ખુદ ઈશ્વરની માં હોય, માંથી કોઈ પાત્ર વધે એવું ઈશ્વરે સર્જન જ નથી કર્યું. આ ગાય માં છે. વિષણને બસાદીનમાં ખેતરના શેઠે સાણા હેઠે વિષણ મણી બસા મહિને આખા જવા. વિષણ આડી ફર જાવમાં જો અહીંયા શેઠે બેઠા નીંદે છે, ઊંધી દાંતડી મારીને મારી નાખશે. કે પણ માં ભૂખ લાગી છે બસા કે, પણ ભૂખ લાગી હોય તો જાવમાં મારો વંશ કાઢી નાખશે, માણા બેઠા જ હોય. કે પણ અમે માં ભૂખ લાગી કે પણ તમે નાના છો, નહીં હતાઈ શકો કે નહીં ધોડી શકો, તમને માણા મારી નાખશે ઊંધી દાંતડી મારી. કે પણ તો કરીએ હું, અમને ભૂખ લાગી તેથી જનેતા હું કે મને ખાઈ જાઓ. માં એમ કે મને ખાઈ જાવ. તી છોકરા વિસીના બસા એમ કે વિષણને કે માં તો તું મરી જાય, અને તેથી વિષણ કે મોત મને મંજૂર છે, મારા સંતાન જીવી જાતા હોય તો માને જીવન કુરબાન છે. વિષણ કે મારે મરી જવું પડે, ભલે મરી જવું પડે મારા છોકરા માટે. એટલે કવિ બોટાદ કરે લખ્યું છે ને કે મીઠા મધુન મીઠા મેં હુલારેલો, એ મીઠા મધુન મીઠા મેં હુલારેલો, એથી મીઠી છે મોરી માત જો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ઓલો રિક્ષા બાંધી આવો ને આવડા રિક્ષામાં બેઠા, એક કઠોડે બાઈ બેઠી, એક કઠોડે ભાઈ બેઠો, છોકરાનું ટોળું વશમાં. રિક્ષા ઓલી ગાદી વાળી નહીં, ઓલી છકડો ત્રણ પૈડા વાળી. હવે એમાં રોદા લાગે ને બાઈનો હાથ ભાંગેલો હાથ હલે એટલે હક ન લેવાય હો, જેને અનુભવ થયો એને ખબર હોય. અને રોદા આવે ને બાઈનો હાથ હલે એટલે બાઈ રાડ્યો કે ધીમું ધીમું ગુઈડી. પાછો પોતે તો મોઢામાં જ ભણશે નહીં, ધીમું આવી ગયો. જોવે ટગર ટગર ભાંગી નાખ્યો હાથ. હોજો કેટલો સડી ગયો. ભીંડો ખાવો. ઉલો કે હવે ભીંડો રવા દે, મને એમનેમ શિકાયત વધતી જાય છે. હવે એમાં ભાઈ હાલતા થયા ને, અડધે પૂગ્યા ને અડધે, એટલે ઓલો રિક્ષાવાળાને કે ઊભી રાખ, દવાખાનું હજી 2 કિલોમીટર સેટું. એટલે ઓલી બાઈ કે કેમ ઊભું રાખવું છે? હે કે પણ આમ જો ત્યાં પોલીસ પૂછે ને તો કેતીને કહી દઉં, બધું કહી દઉં. આંગળી મળી નાખી છે હોત કહી દઉં, જો અહીં માર્યું છે હોત કહી દઉં, સાહેબ બીડીના દામ દીધા જો આથી આમ એ હોત કહી દઉં, બધું કહી દઉં. કાં કેમ બીવા મળ્યો? ખાની ભરેલો ભીંડો નોટું કાઢે. હવે શું થાય છે કે તું કહી દે તો હું જેલમાં જાય ને તું હેરાન થાય, તો તારે ત્યાં શું હક છે? છોકરાને ટોળું ગદરાવાનું મારે છે, 250 લોટે તને દેશ કોઈ બાકી? હવે તો દાંત કાઢું, મને વહમું કેટલું લાગતું છે. એ બાઈનો દુખાવો સીધો મને થાય છે, તમને ન થાય એની પાછળ ઘણો હેતુ છે. અહીંયા પ્રસંગ એવો બન્યો, પેલા છોકરાને કે તમે કયો નગર મને હલવાડશ્યા.
છોકરા વળી મને કહેવા કે માં મારા બાપની ભૂલ થઈ ગઈ, હવે તને કોઈ દી કાંઈ નહીં કહો અને કાંઈ કહેતી નહીં. નહીં કહીએ હવે હાકો. ઊભું રાખ્યું સીમાડે. દવાખાને પાસે ગયા ને કીર્તિદાન ત્યાં પોલીસની જીપ ઊભી, એટલે આવડે શેટર ઉપર ઊભું રાખ્યું, સાહેબની જીપ છે. આમ જો સાહેબની જીપ ઊભી છે. તો બાઈકે પણ હવે ગુડીને દવાખાને લઈ જાય ને હો જી ગયો નથી ભાળતો કે પણ સાહેબની જીપ ઊભી છે. સાહેબ પૂછે તાર કહેવાનું કે મોટરસાઇકલમાં પડી ગઈ હતી, લઈ ગઈ હતી, નીકળી ગઈ હતી, ખરી ગઈ, તાર છે મોટરસાઇકલ? સાયકલ માથે બિહારી હોય તો તારી માં મરે હમ ખા. મોટરસાઇકલ માથે જ પડી ગઈ, સાવકાર દીકરો કે પણ માગ્યું તું પણ કે તને 250 લોટ કોઈ માગ્યો ન દે, મોટરસાઇકલ માગ્યું દે. ઓલો કે ભાઈ હું ગમે એમ કરે પણ લાયસન્સ છે પાછું તારી પાસે? એ કે મોપેડમાં ન હોય તો હાય હવે રિક્ષા. હવે ઉનાળાનો સમય, ડોક્ટર બધા કુલુ મનાલીને કોઈ તમે જો તો દાળ સરોવરમાં બોટિંગ કરે ને કોઈ ઠેઠ મોસ્કો સુધી પૂગી ગયા ટાટામાં. એ ભાઈ ઠંડામાં બધા પોઈન્ટ ઉપર વી આવી ગયા, સમજ્યા? એટલે કંઈ કોઈને ખબર જ ન પડે ક્યાં ગયા છે એમ લાંબે ગાળે. હવે ન્યા ઓલો પટાવાળો આગલેથી રાખ્યો, એ બિન અનુભવી આ બાઈને કેસ ગયો સીધો સોટાડી દીધો હાથ, એમને પાટો મારી દીધો. ત્રાહામાં ત્રાહું હાડકામાંથી હાડકું સડાવી દીધું. એટલે આટલું ત્રાહું રહી ગયું, હજી લગભગ છે. ઓણ મહેમાન જોવા આવ્યા ગઈ સાઈડ, સાંજે જોવા આવવાનું નક્કી થયું. ખબર મહેમાન મુનાને જોવા આવે છે. ઓલો ભાઈ કે ક્યાં ગઈ, શું છે? કે કાંઈ નથી, મુનાને જોવા આવે છે. તે મુનાને જોવા આવે સારું મારે હોવા આવી જાય, નિરાશ થઈ જાય. આ રોટલી વણવામાં કેવી તકલીફ થાય, આ ભીંડામાં જ નહોતી માથાકૂટ કરી તમે. કે હવે તો ભીંડો મૂકી 8 વર્ષ થયા. એ તો મરે ત્યાં સુધી કે તો તેથી દોટ ન કઢાય, એક દી મોડો ખવાય તો નિંભરા થઈ જાય. ઉલો કે પણ આ હું તું લગ્ન આવે પછી તું તારે વધાવા જાય છે, પણ આ સંબંધ છે અને બારી આવતી નહીં, સાય હું દી આવે ને પાણી હું દી આવે, અને તું આ રહોડામાં બારી બાજુ આમાં હાથ રાખજે, દિવાલ બાજુ આ ઠૂઠું અને મોઢે જય શ્રી કૃષ્ણ કહી લઈ જાય બધું. મહેમાન આવ્યા, જય શ્રી કૃષ્ણ. મહેમાન જય શ્રી કૃષ્ણ. મહેમાન ગયા તું પાણી ભરીને ગયો, સા લઈને ગયો ને સાની ડીશ લઈને પાછો આવ્યો ને, બાયથી રહેવાનું નહીં, બીજે બારણેથી મુખવાસ લઈને કરી લ્યો. મહેમાન મુખવાસ લ્યો લ્યો. હાથ આમ શું જોવો છો? કે બેન હાથે હું તમારા ભાઈને પૂછો ને, 8 વર્ષ પહેલાં ભરેલા મીંડામાં માથાકૂટ કરી બડો માર્યો ભાંગી નાખ્યો, એને જેવું થોડું થવાય તોય હું ઘર હકાલું છું. હે મહેમાન કે આટલા હો જાય છો એ અટાણે ખબર પડી. હવે બે માણા મુખવાસ ખાઈ જો અમે જઈએ છીએ. એમાં મારો કહેવાનો હેતુ છે, ક્રોધના આવેશમાં આપણું દાંપત્ય જીવન ખલાસ ન થઈ જાય વિચારી. ક્રોધ આવે એટલે હરિનું સ્મરણ કરી એની અક્ષીર દવા છે. ધન્યવાદ.